રામ રામ જે રાડે તમને કેમ જમવામાં તો મસ્તી લાગે તો આપણે એકદમ રેડી થઈ ગઈ સામે પૂરી ભાઈ વસ્તુ ઘરે ઘરે નવીન ઓફિસે જવાની તૈયારી કરી દીધી એકદમ રેડી થઈ ગયા છે ચેન્જ કરેલી વસ્તુ રેડી ને બધા જઈને પોતપોતાના કામ કરે છે ને બાનું જામ અહીંયા ગોળાને પાણીને ભરવાના એટલે ગોળાને વિસળીને તૈયાર કર્યા છે અને એની બાજુ મશીન હાલે છે લાદી ઘણવાનું થોડુંક અને આ બાજુ વાયદાવાળા વાયદાનું કામ કરે છે અને આપણે જવું છે ઓફિસ એટલે આપણે છે ને આપણી ચાવી બધું કમ્પ્લેટ કરીને લઈ લઈએ એટલે આપણે નીકળવી ઓફિસે અને આ બધા જો એના કામ કરે છે આપણે આપણા કામે લાગી જઈએ હાલો આપણે સૂતો કર્યો સાનવીબેન જો વાસીદા કરવા મળ્યા છે ત્યારે જો અહીંયા વાહિદાવાળા વાહિદાનું કામ કરે ઢોર વહી ગયા સીમમાં એટલે જો ફરજા બધા સાફ કરી નાખે કારણ કે હમણાં ઢોર પાસે આવી જાય 10 વાગીને ત્યાં ઘેરે અને આને જો મહારાજા અમારે એને આટલી ચડાવી દીધી હોય હાકળમાં અત્યારે પૂરેપૂરી અમારે હોળ ચડાવી દીધી હોય ને હાલો આપણે જવું છે ને ફાઇલ ભૂલી ગયા ફાઇલ દઈ આવી પછી પાછા આગળ મળશે અત્યારે જો આપણે ઘેર એને ખાટે સરખો મેળા છીએ હા ખાટ બાંધી દીધી છે ને તો ખાટે પણ ચાલુ કરી દીધું છે અમારે જો અને આ બે હજી જો ઉઠા છે અમારે જો સારું અને આ બાજુ દેવીએ બે હજી ઉઠા જ છે એટલે હવે ત્યાં લગી તો મૂડમાં નહીં હોય અત્યારે આવે કંઈ બહુ હે દિવ્યા દિવ્ય જો હજી ઉઠા છે ને તો મૂડમાં નથી બરાબર બે મૂડમાં નથી અને આ બાજુ મારા ભાઈએ કંઈ એ ભાઈ ઉઠી ગયા છે તો જો હજી બધા ઉઠતા આવે છે ને મૂડમાં આવતા આવે છે તમે શું કાઢ્યું હા ભાઈ ઘઉંનું દવણું કરવા બેસી ગયા જો એને દવણું કાઢ્યું છે હમણાં દવણું કરશે કારણ કે ઘઉંના લોટ દળવો પડશે અને આ જો માલને નીર નાખવાનું તો માલની નીર બાંધવા જાય છે સા પીતા જાઓ થઈ ગયો છે તો આ બાજુ આ ઝાડિયા છે 3 છે અને 5 નાના મોટા થઈને સાઈડ બાપડા એ ગામ બોલી બાજુ રહેતા હતા ને ત્યાંથી લેવાના હતા અત્યારે ત્યાંથી લઈ આવ્યા અને કોઈને આ ઝાડિયા લેવા હોય ને તો આપણે વેચવાના છે તો કહેજો તો આપણે દઈ જ દેવાના છે 5 ઝાડિયા છે નાના મોટા એના બાજુ તો ભાઈની ચા પીને જાહે હમણાં એ માલની નીંદ લેવાય નીંદ નાખ ચાલ આપણી ખાટ જો એકલી જોઈ લે ને આપણે ખાટે બેસી જઈએ આપણી આપણે ઝૂલવાનું કરી દઈએ ચાલો હવે અને પછી આગળ પાછા હમણાં મળશે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહી જવું હમણાં જો મારે ગાયની પાવા જવાનું થાય તો ગાયની પાવા જાઉં તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહી જાઓ તો જયમલ ગયો તમારે ગાયું પાવા ક્યારે ગાય એલા મોર લઈને આવ્યો એ પાય લીધે ગાયું બાઈક જતા બાઈકી છો ગાયોની ગયા છે પાણી પીવા આવો પાણી પી ના આવડે છે માટે પકડને બાંધવા જોઈએ એટલે વાંધો બોલો હું હે ગાયું ઘેરે આવે છે નહીં જો આવી ગઈ હાલ ઉપર એક જણું હાલે બાંધવા મળી જાઉં હવે આવી ગઈ ગાયું બધી પાણી પીને ઘેરે આપણે હાલો બધી ખીલે બાંધવા પડે બાંધવાનું ચાલુ થઈ જાય હા પછી તમે ફરજામાં ફેર પૂગી જાઓ
માલની નીરની રિક્ષા જાય છે માલને પાલો નાખવા માટે. અત્યારે શું સીમમાં કંઈ ગયા નહીં તો પાલાને ગાડી બાંધીને જાય છે નાખવા. આવે છે ઉભો રહ્યો, આવે છે આવે બેહીને રિક્ષામાં જાય છે પાલો નાખવા. આને હોતન જવું છે આમ જોઈ લો. હરક પદુડો અમારે પૂરેપૂરો. અહીંયા મૂકતો આવજે અહીંયા વાળું હાંજે દઈ આવીશું આપણે. આવતો નવ ઘેર હતું હા. હાલો એ બધા ગયા માલને નીર નાખવાને આપણે થઈ ગયું ઢોરને ધોવાનો ટાઈમ તો આપણે ઢોરનું કરશું. કોણ તમે પોદળા ભરજો મેં ભેગા કરી દીધા છો. હા તમારે ભરવાના છે. હજી અહીંયા શું કામ બાકી રહી ગયું રસોડાનું? પાપડા લાદી ફિટ કરો લાદી. તમારે ક્યાં વેકેશન આવે છે? સારું વેકેશન આવે તમારે? ત્યાં સારું વેકેશન આવે તમારે? કેદી આવ્યું વેકેશન? નો આવે કહી દે ન જવાય. હવે વેકેશન ખુલી જ દઉં. હારું ને નજીક મામાને ઘેર હારું જાઉં છું. હા બધી જો ઊભી રહી ગયું આપણે આને દોડ ટાઈમ થઈ ગયો. ચાલો એ કરવી કામ એમ કે તમે દોઈ લો પછી હું દઉં. તમે લોટ કાઢ્યા ને એકલા દોઈ લેવા. એકલા દોઈ લે તમે. હા સિંહ તમે પડી ગયા એટલે ખબર નથી કા ખબર કાઢવા આવું જોઈએ અમારે. કાંઈ વાંધો શરબત પાણી બની લઈ જાય આવીશું ખબર કાઢી જાવ તમારી. હા આટલું દોઈ લીધું તું તેને. હાલો આ કઈ દોઈ ગઈ ને ઓલી ગાન વારો છે. બે દેરાણી જેઠાણી બાંધી પડી ગા નો દોરે. હવે આ ગાયને દોવાની છે અમારે. હમણાં વાસળી છૂટીને આવી છે એની તમારે. દબ્બી દીધા વાસળી એ લ્યો. છૂટી? હા હા એ તો કરી દો. નહીં લો આવી રીતે શેળાયું વાળીને ગાય દોવાનું હોય. દેરાણી જેઠાણી બે ગયું ગા દોવા આવે. જો મારે એવું નથી દોવાની. હવે તમે બધી દોઈ લો આવડે દોવાઈ ગયું. બસ મને હાથ દુખે છે મને તો બધાને હાથના દુખાવો થઈ ગયા છે હમણાં. પણ મકાનનું કામ પૂરું થઈ ગયું ને હવે આવ્યો ને પોરો ખાઈશ બધે. તો એ કંઈ કેટલું કામ કર્યું થાકી ગયા હમણાં મકાનમાં. તો મકાનનું કામ જ એવું હતું. ચાલ આપણે આગળ દોવાની સવી આપણે જવી ગા દોવા.